નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે જમીનની ફળદ્રુપતા માટે જે ખૂબ જ અગત્યનો ઘટક જે જીવદ્રવ્યો એટલે કે હ્યુમસ વિશે વાત કરવાના છે. જ્યારે વનસ્પતિ અવશેષો, પ્રાણી અને પશુઓના મૃતદેહો જમીનમાં મિક્સ થતા હોય છે અને તેના ઉપર અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ લાંબા સમય સુધી વિઘટનની પ્રક્રિયા કરતા હોય છે, ત્યારે તેના છેલ્લા સ્ટેજે તેમાંથી આપણને હ્યુમસ મળતું હોય છે. હ્યુમસ એ લાલચ પડતો ઘેરા કાળા રંગનો પદાર્થ છે અને જે જમીનની અંદર જે હ્યુમસનું પ્રમાણ સારું છે તે જમીન પોચી, મુલાયમ, ભરભરા બાંધાવાળી અને તેની નિતાર શક્તિ સાથે સાથે ભેજગ્રાહ્ય શક્તિ પણ ખૂબ જ સારી હશે અને ફળદ્રુપતા પણ ખૂબ જ સારી હશે. કેમ કે તે હ્યુમસની અંદર જે પોષક તત્વો આપલે કરવાની જે ક્ષમતા હોય છે તે ખૂબ જ સારી. હ્યુમસનું પ્રમાણ આપણા જમીનમાં આપણે વધારવું હોય તો કેવી રીતે વધારી શકીએ? તો જે દેશી ગાયનું છાણ છે તે છાણમાં 1 ગ્રામ છાણમાં 300 થી 500 કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે. તો જ્યારે આવું દેશી ગાયનું છાણ જમીનમાં નાખવામાં આવે ત્યારે આ અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ જે જમીનની અંદર રહેલા પાકના અવશેષો છે, પ્રાણી છે, પક્ષીઓના જે અવશેષો છે તેની પર પ્રોસેસ કરશે. સાથે સાથે આ જે સૂક્ષ્મ જીવાણુઓ જ્યારે તેનું મૃત્યુ થશે ત્યારે તેના પણ જે શરીર છે તેનું કોહવાટ દ્વારા હ્યુમસમાં રૂપાંતર થશે. ઘણી વખત એવું થતું હોય છે કે ખેડૂતને જે ઉચ્ચ ગુણવત્તાનું જે દેશી ગાયનું છાણ છે તે મળી ના રહેતું હોય છે. તો તેના વિકલ્પ સ્વરૂપે અમે હરેકૃષ્ણ ફાર્મટેક દ્વારા એવા ખાતરો લઈને આવ્યા છીએ કે જે 100% દેશી ગાય અને ગીર ગાયના છાણ આધારિત બનાવેલા છે, જેની અંદર નેચર ગ્રોથ દાણાદાર, બાયોગ્રીન, ન્યુટ્રી ગ્રોથ, પાવર ગ્રોથ દાણાદાર જેવા ખાતરો છે. અને આ ખાતરોની 40 કિલોની 2 બેગ એક ટ્રોલી સારું પોવાયેલું છાણિયું ખાતર છે તેને સમકક્ષ કાર્યક્ષમતા ધરાવે છે.